ટુ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ। લાસ્ટ લેક્ચરમાં તમે જોઈ ગયા છો કે ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકીમાં સાર્થક અંકો બરાબર છે અને રાઉન્ડ ઓફ માટેના નિયમો। તો તેને ધ્યાનમાં લઈ અને આજે આપણે એક્ઝામ્પલ જે શીખવાના છીએ તેના તરફ આપણે આગળ વધીએ। તો અહીં તમે જોશો કે કોઈ એક ઘન છે તેની બધી જ બાજુનું માપેલું મૂલ્ય તમને આપી દીધું છે 7.203 મીટર છે। એનો મતલબ કે કોઈ ક્યુબ છે ઘન બરાબર છે તેની કોઈ એક બાજુનું મૂલ્ય તમને આપી દીધું છે। સમજો કે કોઈ એક બાજુ જે છે તેનું મૂલ્ય તમને અહીં આપી દીધું છે કે એ આપ્યું છે 7.203 મીટર છે બરાબર। તો સાર્થક અંકોને ધ્યાનમાં લઈ અને રાઉન્ડ ઓફ કરી અને આપેલા ઘન જે છે તેનું પૃષ્ઠનું ક્ષેત્રફળ મેળવવાનું છે અને તેનું તમારે કદ મેળવવાનું છે। તો આપણે ક્ષેત્રફળ કઈ રીતે મેળવીએ છીએ બરાબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ થશે। તો ક્ષેત્રફળ આપણે પહેલા મેળવી લઈએ કઈ રીતે મળશે ક્ષેત્રફળ બરાબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ બંને બધી બાજુ સરખી હોવાથી આપણે લખીએ છીએ લંબાઈનો વર્ગ એટલે ક્ષેત્રફળ મળી ગયું લંબાઈ ગુણ્યા પહોળાઈ બે બાજુ સરખી છે। પણ ઘન જે છે તેને ટોટલ કેટલી બાજુ હોય મિત્રો 6 બાજુ હોય। કેટલી બાજુ હોય 6। તો 6 બાજુ હોવાથી ટોટલ પૃષ્ઠનું ક્ષેત્રફળ પૂછ્યું છે એટલે આપણે એને 6 વડે ગુણી દઈએ બરાબર। તો અહીં તમે જોશો તો 6 એક એવી સંખ્યા છે ચોક્કસ સંખ્યા બરાબર જેને આપણે ગણતરીમાં લેવાનું છે પરંતુ સાર્થક અંકોમાં ગણતી વખતે રાઉન્ડ ઓફ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું નથી। લંબાઈનો વર્ગ એટલે 7.203 બે વખત ગુણ્યા 7.203। તો મિત્રો ગુણાકારનો રાઉન્ડ ઓફ નો નિયમ લગાડીએ। આપણને ખબર છે કે ભાગાકાર ગુણાકારમાં શું નિયમ જોવાનો હોય છે ટોટલ જેટલા સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો આપણા અંતિમ પરિણામમાં હોવા જોઈએ। તો 6 છે એને આપણે ગણતરીમાં લેવાનું નથી સાર્થક અંકો ગણતી વખતે કારણ કે ચોક્કસ સંખ્યા છે આપણે નિયમમાં પણ લખી ગયા છો તમારી બુકમાં પણ લખ્યું છે। તો 6 ગુણ્યા 7.203 ગુણ્યા 7.203 કરશો તો તેનો જવાબ જે છે એ કેટલો આવશે તો આપણે અહીં લખી દઈએ છે 311.299 બરાબર છે। ગણતરી તમે એકવાર જરૂરથી કરી લેશો 7.203 ગુણ્યા 7.203 ગુણ્યા 6 કરશો તો તમારો જવાબ છે એ આટલો તમને મળશે 254 સેન્ટીમીટર છે એટલે આપણે લખી દઈએ છે મીટર સ્ક્વેર। રેડી। તો હવે આપણે સંખ્યામાંથી રાઉન્ડ ઓફ કરવાના નિયમો ધ્યાનમાં લઈએ। ગુણાકાર ભાગાકારનો નિયમ શું છે તો કે જે સંખ્યા છે એમાં કુલ સંખ્યા આ બે સંખ્યાઓ દેખાય છે એમાંથી ઓછામાં ઓછા સાર્થક અંકો કઈ સંખ્યામાં છે તો કે બેમાં સરખા છે। તમે જોશો આમાં સાર્થક અંક છે 1 2 3 ને 4 આમાં પણ 1 2 3 ને 4 તો આપણા અંતિમ જવાબમાં 4 સાર્થક અંકો રહેવા જોઈએ બરાબર। હવે તેના પછીનો જે આંકડો દૂર કરવાનો છે મિત્રો એ આંકડો છે 5 કરતા મોટો છે। તો આપણે શીખી ગયા છે જે આંકડો 5 કરતા મોટો હોય તો તેની આગળની સંખ્યામાં કેટલા ઉમેરવાના રહેશે 1 ઉમેરવાના રહેશે એટલે આપણો જવાબ થશે 311.3 મીટર સ્ક્વેર આને આપણે કહીએ છીએ ક્ષેત્રફળ એટલે એરિયા બરાબર। આ રીતે આપણે ક્ષેત્રફળની ગણતરી કરી ગયા। બહુ જ સહેલું એક્ઝામ્પલ છે નિયમો ખાસ શીખી લેશો કે જેથી તમે ગણી શકો છો। હવે તમને કદ પૂછવામાં આવ્યું છે કે આપેલું જે ઘન છે એનું કદ કેટલું હોય તો મિત્રો કદનું સમીકરણ તમને ખ્યાલ હોવું જોઈએ। કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। તો 3 વખત બધી બાજુ સમાન હોવાથી આપણે લખી દઈએ છીએ લંબાઈનો ઘન બરાબર છે। તો 3 વખત લંબાઈ છે એટલે આપેલી જે લંબાઈ છે ને 3 વાર ગુણાકાર કરીએ 7.203 ગુણ્યા 7.203 ગુણ્યા 7.203 વખત ગુણાકાર કરશો તો બધા પદની અંદર 4 સાર્થક અંકો છે। કેટલા 4 સાર્થક અંકો છે 4 અને ગુણાકારનો ભાગાકારનો નિયમ શું છે કે આપેલી સંખ્યામાં ઓછામાં ઓછા અંક હોય તેટલા જ આપણા જવાબમાં હોવા જોઈએ। હવે કદનો સાચો આન્સર કયો થશે તો કે આપણા ફાઇનલ જે આન્સર છે એમાં તેમાં કેટલા અંકો આવવા જોઈએ 4 તો મિત્રો 4 અંકો એટલે અહીંયા સુધી આવશે 7 સુધી। જે અંક દૂર કરવો છે તે 1 છે તો
તો 5 કરતા નાનો અંક હોય તો આગળ કશું ઉમેરવાનું નથી, તો આમાં કોઈ ઉમેરવાનું નથી, એટલે આપણો ફાઇનલ આન્સર થશે 373.7 મીટર ક્યુબ. તો આ જે દાખલો છે અહીં આપણો પૂર્ણ થયો. બરાબર છે, તમે લખી લેશો, પણ હા નિયમો ખાસ તમે એકવાર રિવિઝન કરી લેશો, અથવા તો થોડા ટાઈમ સુધી નિયમો છે તેને રિવિઝન કરતા રહેશો તો તમારા માટે ખૂબ જ સહેલું પડશે. તો આપેલું એક્ઝામ્પલ છે તમે લખી લેશો, ત્યારબાદનું આપણે એક્ઝામ્પલ જોઈએ છે. હવે પછીનો એક્ઝામ્પલ છે ઉદાહરણ નંબર 2.14. તો 2.14 માં તમને શું આપેલું છે તેને ધ્યાનથી આપણે શીખતા જઈએ. તો કે 5.74 ગ્રામનો એક પદાર્થ છે. બરાબર છે, સમજો કે આ જે પદાર્થ છે તેનું વજન કેટલું છે મિત્રો? 5.74 ગ્રામ. હવે તે કેટલી જગ્યા રોકે છે? 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. મતલબમાં અવકાશ એટલે શું થાય તો કે જગ્યા રોકવી. અને જો કોઈ પદાર્થ જગ્યા રોકે તો આપણે તેનું કદ કહીએ છીએ. શું કહેવાય મિત્રો? એનું કદ. આ જે સમજો કે ડસ્ટર જે છે એને હું સમજવા માટે આ બોર્ડની અંદર મૂકું છું. તો આપેલા બોર્ડની અંદર એને આટલી જગ્યા રોકી. આ જે તમને બોર્ડ દેખાય છે તેની અંદર ડસ્ટરે આટલી જગ્યા રોકી, જેને આપણે તેનું શું કહીએ છીએ મિત્રો? કદ કહીએ છીએ. શું કહેવાય? કદ. તો અહીં આપણે આપેલું છે કે કદ આપણને કેટલું આપેલું છે? 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે. તો સાર્થક અંકોને ધ્યાનમાં લઈ અને તમારે શું ગોતવાનું છે તો કે ઘનતા. ઘનતા એટલે શું થાય મિત્રો? ઘનતા તો કે ઘનતા એટલે સમીકરણ આપણી પાસે છે દળ ભાગ્યા કદ. બરાબર છે, આપેલા એકમ કદના પદાર્થનું દળ કેટલું છે તે દર્શાવતો ભાગ છે તેને આપણે શું કહીએ છીએ? ઘનતા. એટલે ઘનતાનું સમીકરણ છે દળ ભાગ્યા કદ. તો રકમ આપણને અહીં દળ આપેલું છે 5.74, તો અહીં મૂકી દીધું છે 5.74 ગ્રામ. નીચે કદ આપ્યું છે 1.2 સેન્ટીમીટર ક્યુબ, તો અહીં આપણે મૂકી દઈએ છીએ 1.2 સેન્ટીમીટર ક્યુબ. હવે ભાગાકારનો નિયમ છે એટલે તમને ખ્યાલ જ હશે, ગુણાકાર ભાગાકારના નિયમમાં ઓછામાં ઓછા સાર્થક અંકો ગોતવાના છે. તો આપણે જોઈએ તો અહીં જે રકમ તમને આપી છે તેમાં સાર્થક અંકો કેટલા છે? 3. અને અહીં જે રકમ આપી છે તેમાં સાર્થક અંકો કેટલા છે? 2. તો જે ઓછામાં ઓછા સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો આપણા અંતિમ જવાબમાં હોવા જોઈએ. તો અહીં તમે જોશો તો આનો ભાગાકાર કરશો તો જવાબ આવશે 4.78333. કેલ્ક્યુલેટર લઈને બેસશો તો આપણા અંતિમ જવાબમાં ઓછામાં ઓછા સાર્થક અંકો કુલ કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ. બરાબર છે, તો ઘનતાની અંદર 2 સાર્થક અંકો રાખવાના છે, એટલે 4 અને 7 બે જ રાખવાના છે. અને જે અંક દૂર કરવો છે તેને તમે જોશો 8 છે મિત્રો. જે 5 કરતા કેવો અંક છે? મોટો અંક છે. તો તમને ખ્યાલ હશે જો 5 કરતા મોટો અંક હોય તો આગળ શું કરવાનું છે? 1 ઉમેરવાનું છે. તો આપણો ફાઇનલ આન્સર થશે 4 પોઈન્ટ. આની અંદર જો તમે 1 ઉમેરશો તો થઈ જશે 8 અને ગ્રામના છેદમાં સેન્ટીમીટર ક્યુબ. આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. બરાબર છે, સાર્થક અંકોને ધ્યાનમાં લઈ અને રાઉન્ડ ઓફ કર્યા તો આપણો જવાબ આવશે 4.8. મિત્રો સરવાળા અને બાદબાકી હોય તો આપણે શીખી ગયા છે સરવાળા બાદબાકીમાં દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા સાર્થક અંકો હોવા જોઈએ, જ્યારે ગુણાકાર ભાગાકારમાં કુલ ઓછામાં ઓછા સાર્થક અંકો હોય તેટલા જ આપણા જવાબમાં હોવા જોઈએ. તો મિત્રો આજે પછીનો એક્ઝામ્પલ છે પણ ખૂબ જ નાનો એક્ઝામ્પલ છે તે તમે નોંધ કરી લેશો. હવે આપણા પછીનો ટોપિક અહીં સાર્થક અંકો સંપૂર્ણ પૂર્ણ થાય છે. આપણા પછીનો ટોપિક છે પારિમાણિક સમીકરણ અને પારિમાણિક સૂત્ર. બરાબર છે, તો આપણે શરૂ કરીએ એ પહેલા તમે આપેલું એક્ઝામ્પલ છે લખી લેશો. તો આપણો જે ટોપિક છે કે ભૌતિક રાશિના પરિમાણ. બરાબર છે, તો પરિમાણ છે એ કઈ રીતે મિત્રો નક્કી કરવામાં આવે? કોઈ ભૌતિક રાશિને શેમાં દર્શાવવામાં આવે? તો આપણે ટોપિકની શરૂઆત કરીએ તો અહીં દર્શાવીએ છીએ. જે માત્ર સમજૂતીનો ટોપિક છે તમારે લખવાનો છે, ત્યાર પછીના મુદ્દાઓ છે ખાસ અગત્યના છે. કોઈ ભૌતિક રાશિ આપણી પાસે હોય, કોઈ ભૌતિક રાશિના પરિમાણને મિત્રો ભૌતિક રાશિના પરિમાણને કૌંસમાં દર્શાવવામાં આવે છે. કૌંસમાં દર્શાવવામાં આવે છે. બરાબર છે, આ ખૂબ જ સહેલો પોઈન્ટ છે. હવે
સમજો કે આપણે આગળ શીખી ગયા છે 7 એસઆઈ એકમ પદ્ધતિ પહેલો જ ટોપિક બરાબર છે તમારે જેટલી પણ એસઆઈ એકમ પદ્ધતિમાં નામ છે તેને પરિમાણમાં કઈ રીતે આપણે દર્શાવીએ છીએ જેમ કે હું તમને લખી દઉં છું કે દળનું પરિમાણ જે છે મિત્રો દળનું પરિમાણ તેને કઈ રીતે લખવામાં આવે છે તો કે m દળના પરિમાણ જો કોઈ ભૌતિક રાશિમાં દળ આવતું હોય તો એને m વડે દર્શાવવાનું છે ત્યારબાદ તમે લખી શકો છો કે લંબાઈનું પરિમાણ તો લંબાઈનું જે પરિમાણ જે છે એને આપણે શેમાં દર્શાવવામાં આવે છે લંબાઈનું પરિમાણ તો કે એને આપણે l વડે દર્શાવીએ છીએ ત્યારબાદ સમય તો સમયનું પરિમાણ જે છે એ તમને ખ્યાલ છે સમયના પરિમાણને આપણે શેમાં વડે દર્શાવવામાં આવે છે t વડે બરાબર હવે વિદ્યુત પ્રવાહ આપણે જે શીખી ગયા છે એની અંદર જે વિદ્યુત પ્રવાહ તો વિદ્યુત પ્રવાહનું પરિમાણ જે છે વિદ્યુત પ્રવાહ તેને આપણે શેમાં દર્શાવીએ છીએ a વડે બરાબર ત્યારબાદના ટોપિકો જે છે એમાં પણ તમને ખ્યાલ હશે વિદ્યુત પ્રવાહ પછી આપણે લઈએ છીએ તાપમાન થર્મોડાયનેમિક્સ તાપમાનને શેમાં માપીએ છીએ આપણે કેલ્વિન કેલ્વિન તો કૌંસની અંદર આપેલી ભૌતિક રાશિના પરિમાણને આપણે લખીએ છીએ ત્યારબાદ આપણે લખીએ છીએ દ્રવ્યનો જથ્થો તો દ્રવ્યનો જથ્થો જે છે શેમાં માપીએ છીએ તો આપણે એને માપીએ છીએ મોલ ની અંદર અને જ્યોતિની તીવ્રતા જેને આપણે માપીએ છીએ કેન્ડેલા સીડી માં તો આ રીતે આપણા જે પણ અહીં નામ લખેલા છે એ દ્રવ્યનો જથ્થો જે કંઈ પણ અહીં દર્શાવેલું છે આ ભૌતિક રાશિઓના આપણે પરિમાણમાં આ રીતે આપણે લખીએ છીએ સમજો કે તમારે ઉદાહરણ દ્વારા સમજવું છે તો અહીં તમને એક ઉદાહરણ આપું છું કે કઈ રીતે લખવામાં આવે તો હું ઉદાહરણમાં લખું છું વેગ મિત્રો વેગ એટલે શું થાય તો કે પદાર્થે કાપેલું અંતર અને માટે લાગતો સમય એટલે આપણે એને વેગ કહીએ છીએ તો વેગ એટલે અંતર ભાગ્યા સમય જેને આપણે કહીએ છીએ વેગ તો અહીં તમારે જોવાનું છે કે વેગ એટલે અંતરનું પરિમાણ છેદમાં કોનું પરિમાણ સમયનું પરિમાણ તો અંતર છે એ કોની અંદર આવશે લંબાઈ તો અહીં આપણે લખવું પડશે લંબાઈનું પરિમાણ છેદમાં શેનું પરિમાણ તો કે સમયનું પરિમાણ આ રીતે આપણું સમીકરણ તૈયાર થશે લંબાઈનું પરિમાણ કેટલી વાર છે તો કે એક વખત અહીં લખવાનું છે l ની 1 ઘાત સમયનું પરિમાણ કેટલી વખત છે તો કે એ પણ એક વખત આ રીતે લખાય અથવા અને બીજી રીતે લખવું હોય તો આ સમયને ઉપર લખવું હોય તો પ્લસ ઘાત ઉપર જાય તો કેવી રીતે લખાશે માઈનસ ઘાત લખાશે બરાબર આ 1 ઘાત અને સમયની કેટલી ઘાત -1 ઘાત તો આ રીતે આપણે લખી શકીએ છીએ અને બીજી રીતે જે લખવું હોય તો આમાં દળ નથી એટલે દળની 0 ઘાત લંબાઈની કેટલી ઘાત છે તો કે 1 ઘાત અને સમયની કેટલી ઘાત છે તો કે -1 ઘાત બરાબર છે તો આ રીતે વેગનું પારિમાણિક સમીકરણ તૈયાર થયું અને એમાં જે પણ ઉપર તમે ઘાત લખો છો મિત્રો તેને વેગના પરિમાણ કહીએ છીએ શું કહીએ છીએ પરિમાણ જેમ કે દળનું પરિમાણ કેટલું વેગમાં તો કે 0 લંબાઈનું પરિમાણ કેટલું તો કે 1 સમયનું પરિમાણ કેટલું તો કે -1 તો આ રીતે આપણે અહીં જોઈએ છીએ કે વેગનું પારિમાણિક સમીકરણ બન્યું અને આવતા જે m l t જે છે તેની માથે જે ઘાત છે તેને આપણે તેના પરિમાણ કહીએ છીએ તો હવે આપણે ભૌતિક રાશિઓના નામ લખીએ છીએ તેનું પારિમાણિક સમીકરણ લખીએ છીએ બરાબર તો આ ટોપિક છે તમે શાંતિથી જોઈ લેશો અને બુકમાં એડ કરી લેશો આ કોઈ ક્વેશ્ચન નથી પરંતુ સમજવા માટેનો એક થિયરીનો પોર્શન આપેલો છે તો દરેક મિત્રો છે એ લખી લેશો તો ચાલો આપણે ઘણી બધી ભૌતિક રાશિઓ છે તેનો અભ્યાસ કરવાનો છે વ્યવસ્થિત આ રીતે તમારે ટેબલ બનાવવાનું છે અહીં દોરેલું છે પ્રમાણે એની અંદર આ રીતે ક્રમ આપવાનો છે અહીં તમારે લખવાનું છે ભૌતિક રાશિનું નામ અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ અહીં જે ભૌતિક રાશિ લખીએ છે તેને બીજી ભૌતિક રાશિ સાથે કોઈ સંબંધ છે કે નહીં તે પણ આપણે લખવાનું છે અહીં લખવાનું છે તેનું પારિમાણિક સૂત્ર એટલે કે m l અને t ના સ્વરૂપમાં હમણાં જ આપણે લખી ગયા એ રીતે બરાબર પારિમાણિક સૂત્રમાં તમારે જો દળ આવતું અહીં તમને સમજવા માટે લખી દઉં કે દળ આવતું હોય તો એને આપણે લખવાનું છે m બરાબર છે જો તેમાં લંબાઈ આવતી હોય તો આપણે એમાં લખવાનું છે l જો તેમાં સમય આવતો હોય તો તેમાં આપણે લખવાની છે t આ રીતે હમણાં જે આપણે ટોપિક શીખી ગયા એવી રીતે આપણે તેને લખવાનું રહેશે અને એસઆઈ પદ્ધતિમાં તેનો એકમ શું હશે તો એકમ પણ આપણે સાથે લખતા જઈશું તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ આ રીતે વ્યવસ્થિત એક આપણું ટેબલ બનાવી લઈશું તેમાં ઘણી બધી ભૌતિક રાશિઓના નામ લખવાના છે
40 કે એનાથી વધારે ભૌતિક રાશિઓ આપણે શીખવાના છે, બરાબર છે। તો અહીં જોશો કે દળ, મિત્રો દળ એટલે માસ એટલે એક સિંગલ ભૌતિક રાશિ છે જે આપણે આગળ પણ શીખી ગયા છે, તેને કોઈ સાથે સંબંધ નથી। દળ એક સિંગલ ભૌતિક રાશિ છે, બરાબર। દળ ડિફાઇન કરવું હોય, દળ એટલે પદાર્થની અંદર રહેલો દ્રવ્યનો જથ્થો, જેને આપણે દળ કહીએ છીએ, બરાબર। તો તેની અંદર દળ કેટલી વખત આવે છે? એક વખત। તો આપણે લખવાનું છે એનું પારિમાણિક સૂત્રમાં m l અને t। પ્રથમ આપણે લખી નાખીએ m l t। તેમાં દળ આવે છે તો કે હા, કેટલી વાર આવે છે? તો કે એક વાર, એટલે m ની 1 ઘાત। તેમાં લંબાઈ આવે છે તો કે નહીં, લંબાઈની કેટલી ઘાત? 0 ઘાત। તેમાં સમય આવે છે? નહીં, તો કે સમયની કેટલી ઘાત? 0 ઘાત। તો આ રીતે આપણે ભૌતિક રાશિનું પારિમાણિક સમીકરણ બનાવીએ છીએ, જે ખૂબ જ સહેલું છે અને આઈએમપી ટોપિક છે, જે તમને ફરજિયાત આ ચેપ્ટરમાં આવડવું જોઈએ, તો જ તમે નીટ અને જેડબલઈ ના એક્ઝામ્પલ જે છે મિત્રો ગણી શકશો, બરાબર છે। તો ફરજિયાત તમારે તૈયાર કરવાનું રહેશે। હા, પરંતુ જે ડેઈલી ચાલતું જાય છે એટલી ભૌતિક રાશિઓ જો તમે કન્ટિન્યુ તૈયાર કરતા રહેશો તો તમને તકલીફ આવશે નહીં। હવે એસઆઈ પદ્ધતિમાં એકમ દળનો શું છે? તો કે દળનો એકમ છે કિલોગ્રામ છે, બરાબર છે। તો પ્રથમ ભૌતિક રાશિનું સંપૂર્ણ કામ પૂરું। ત્યારબાદની ભૌતિક રાશિ છે આપણું અંતર છે। અંતર એટલે ડિસ્ટન્સ, બરાબર છે। તો અંતર પણ એક એવી રાશિ છે, સિંગલ રાશિ છે, બરાબર। તો અહીંયા આપણે મૂકીએ છીએ તેને કોઈ સાથે સંબંધ નથી, એટલે કે તમને આમ તો ખ્યાલ છે 7 એસ એકમ પદ્ધતિ જે છે 7 ભૌતિક રાશિ બધી સિંગલ છે, બરાબર। એટલે આપણે મૂળભૂત કહીએ છીએ, કેવી ભૂત કહીએ છીએ? મૂળભૂત। તો અહીં અંતર d છે, આપણે ડેશ મારીએ છીએ, તેમાં આપણે લખી દઈએ છીએ m l અને t। મિત્રો તમારે મને જણાવવાનું છે કે કોની માથે ઘાત આવશે? આમાં દળ છે તો કે નહીં, તો દળની માથે કેટલી ઘાત? 0। તો આમાં દળનું પરિમાણ 0 બોલાય, દળનું પરિમાણ શું બોલાય? 0। લંબાઈ કેટલી વાર છે? 1 વાર। સમય કેટલી વાર છે? 0। તો આ એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું। અંતરનું પારિમાણિક સૂત્ર પૂછે તો તમે કહી શકો છો m0 l1 t0। શેમાં માપવામાં આવે છે? તો કે મીટરમાં। તેનો એસઆઈ એકમ પદ્ધતિમાં એકમ થઈ ગયો। આ ઉપરાંત મિત્રો ખાસ ધ્યાન રાખજો, લંબાઈ પૂછે, પહોળાઈ પૂછે, ઊંચાઈ પૂછે, જાડાઈ પૂછે। ફરીવાર બોલું છું, લંબાઈ પૂછે, પહોળાઈ પૂછે, ઊંચાઈ પૂછે, જાડાઈ પૂછે, અંતર પૂછે કે પથ લંબાઈ પૂછે, આ બધાના જ પારિમાણિક સૂત્ર સેમ રહેશે અને તેનો એકમ પણ સરખો જ રહેશે, બરાબર છે। ખાસ અને ખાસ નોંધ કરી રાખજો। ફરીવાર બોલું છું, લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ, જાડાઈ, બરાબર છે, અને પથ લંબાઈ કે અંતર કોઈ પણ પૂછે ને બધાના પારિમાણિક સમીકરણ એક જ થશે। ત્યારબાદ સમયને કોઈ સાથે સંબંધ નથી, સિંગલ છે, જેને આપણે લખીએ છીએ m l અને t। તો હવે તમને આવડતું હશે તો તમે લખાવી શકો છો, સમયને સમા માપીએ, દળ નથી આવતું તો 0, લંબાઈ નથી આવતી 0, સમય કેટલી વાર આવે છે? 1 વાર। તો આપણે લખ્યું m0 l0 t1। તો અહીં સમયનો એકમ જે છે મૂળભૂત આપણે શેમાં માપીએ છીએ? સેકન્ડમાં, બરાબર છે। હવે આપણે આગળ જે શીખી ગયા છે એ જ બધા નામ છે સમતલ કોણ। યાદ કરો, પૂરક ભૌતિક રાશિઓ સમતલ કોણ અને ઘનકોણ। તો વ્યાખ્યા કંઈક તમને યાદ હશે, સમતલ કોણ એટલે શું થાય? તો કે સમતલ કોણ થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા। આપણે શીખી ગયા છે મિત્રો, સમતલ કોણ એટલે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, જેને આપણે શું કહીએ છીએ? સમતલ કોણ। તો અહીં જે ખૂણો બનાવે છે તેને આપણે શું કહીએ છીએ? સમતલ કોણ। તો અહીં તેને અન્ય સાથે સંબંધ છે એટલે આપણે લખીએ છીએ ચાપના છેદમાં ત્રિજ્યા, બરાબર। હવે તમને ખ્યાલ હશે, ચાપ એટલે લંબાઈ છે મિત્રો, બરાબર છે। ચાપ એટલે પણ લંબાઈમાં માપવાની છે, ત્રિજ્યા પણ શેમાં માપવાની છે? લંબાઈમાં। તો બંને ઉડી જશે તો પરિમાણ રહિત કહેવાય। કેવી ભૌતિક રાશિ કહેવાય? પરિમાણ રહિત, જેને કોઈ પરિમાણ નથી। આ રીતે આપણે લખીએ છીએ m નથી 0, લંબાઈ છે પણ ઉડી ગઈ ઉપર નીચે એટલે લંબાઈની 0, અને સમય પણ નથી, જેનો એકમ બધાને ખબર હશે રેડિયનમાં માપવામાં આવે છે, બરાબર। તો તમને પૂછવામાં આવે કે કઈ ભૌતિક રાશિ પરિમાણ રહિત છે, તો તમે કહી શકો છો m0 l0 t0 આપેલી ભૌતિક રાશિ છે, 4 ઓપ્શન આપ્યા હોય તો કહી શકો છો પરિમાણ રહિત છે। ઘનકોણ એટલે શું થશે? તો તમે તમારી બુકમાં લખેલા ટોપિક છે તેમાંથી તાજુ કરશો, ઘનકોણ કેટલો છે? તો ઘનકોણ એટલે થશે કે ગોળાનું જે પૃષ્ઠનું ક્ષેત્રફળ જે છે અને ત્રિજ્યાનો વર્ગ। તો આ જે છે ને આપણે શું કહીએ છીએ મિત્રો? ઘનકોણ।
ક્ષેત્રફળ એટલે મેં તમને કીધેલું છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ બે વાર આવશે ત્યારે ક્ષેત્રફળ બને. ત્રિજ્યા પણ કેટલી વાર છે મિત્રો? બે વાર. અને ત્રિજ્યા પણ શેમાં માપવામાં આવે છે? લંબાઈમાં જ માપવામાં આવે છે. તો ત્રિજ્યા બે વાર છે, ઉડી જશે. તો એ પણ ભૌતિક રાશિ છે, કેવી છે? પરિમાણ રહિત છે. m0 l0 t0 જેનો એકમ છે સ્ટી રેડિયન sr, જે આપણે આગળ શીખી ગયા છે. બરાબર છે? તો ખાસ શીખો ત્યારે મગજમાં ઉતારતા જશો, એક જ વાર તૈયાર કરશો. બરાબર છે? એટલે બધી જ ભૌતિક રાશિ તેના પારિમાણિક સમીકરણો જે છે મિત્રો તમને સહેલી રીતે સમજાય જશે. જે આપણે આગળ પણ આ શીખી ગયા છે, આજે આપણે કન્ટિન્યુ આમાં શીખવાનું રાખીએ. ક્ષેત્રફળ એટલે એરિયા. એરિયા એટલે ખબર હશે મિત્રો, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ થશે. તો લંબાઈ અને પહોળાઈ બંને મીટરમાં માપવામાં આવે એટલે એનો એકમ થશે મીટરનો વર્ગ બે વાર. જ્યાં પણ મીટરનો વર્ગ હોય એટલે ખબર પડી જાય કે આ ક્ષેત્રફળ છે. બરાબર છે? અને લંબાઈ ગુણ્યા પહોળાઈ કરશો એટલે બે વાર મીટર આવે છે, એટલે એમાં દળની કોઈ જરૂર નથી, દળ 0 છે. લંબાઈ અને પહોળાઈ બંને અંતરમાં માપવામાં આવે છે એટલે લંબાઈ કેટલી વાર થઈ? બે વાર થઈ. અને સમય કેટલી વાર છે મિત્રમાં? 0. તો આ જે છે એનું પારિમાણિક સમીકરણ થયું. અને ક્ષેત્રફળનું પરિમાણ પૂછે તો દળનું 0, લંબાઈનું 2 પરિમાણ, સમયનું 0. ત્યારબાદ કદ આપણે લઈએ વોલ્યુમ v એટલે કદ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ત્રણ વખત છે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. એ બધાના પરિમાણ મેં પહેલા કીધું અંતરમાં માપવામાં આવે એટલે લખીએ છીએ મીટરનો ઘન. બરાબર છે? તો અહીં પારિમાણિક સમીકરણ આવડતું હશે. હવે તમે લખી શકો છો દળ નથી 0, લંબાઈ 3 વાર છે એટલે 3 અને t ની 0 વાર. તો આ રીતે આપણે ભૌતિક રાશિ, તેનો અન્ય સાથે સંબંધ, પારિમાણિક સૂત્ર અને તેના એકમો આપણે લખીએ છીએ. તો ઝડપથી તમે આજે 7 આપણે લખી ગયા છે તે લખી લેશો. ત્યારબાદ આપણે આગળની ભૌતિક રાશિઓ અને તેના પારિમાણિક સૂત્ર આપણે જોઈએ છે. આ ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે, તેમાંથી તમે ભૌતિક રાશિનું એક પેજ આપેલું છે જે ડાઉનલોડ તમે કરી શકો છો. તો લખવામાં થોડી સ્પીડ રાખજો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં Google Drive ની અંદર આપણે પેજ મૂકેલું છે, પેજમાંથી પણ તમે એને ડાઉનલોડ કરી અને લખી શકો છો. તો ત્યારબાદની આપણે ભૌતિક રાશિઓ છે તેની શરૂઆત કરીએ. તેમાં 8 નંબરની આપણી ભૌતિક રાશિ જે છે એ ઘનતા છે. ઘનતાને આપણે કહીએ છીએ ડેન્સિટી. મિત્રો ઘનતા એટલે શું થાય? તો કે આ જે પદાર્થ જે છે, આ પદાર્થ, બરાબર, તેનું જે કદ દેખાય છે, કદ, અથવા તો આપણે આ પદાર્થ લઈએ, આ જે પદાર્થ છે એનું કદ છે, તેની અંદર કેટલું દળ સમાયેલું છે, જથ્થો કેટલો છે, તેને આપણે કહીએ છીએ તેની ઘનતા. બરાબર છે? આ જે ડસ્ટર જે છે તેની સાપેક્ષમાં કોઈ વધારે ભારે પદાર્થ આવશે, બરાબર, તો તેમાં તમે કેટલો દળનો જથ્થો એના કદમાં સંગ્રહાયેલો છે તો એ પ્રમાણે તમે ઘનતા નક્કી કરી શકો છો. તો ઘનતા એટલે થશે, એનું સમીકરણ આપણે લખીએ છીએ દળ ભાગ્યા કદ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઘનતા એટલે દળ ભાગ્યા કદ. દળ શેમાં માપવામાં આવે છે? તો આપણે એનો એકમ લખીએ છીએ, દળ માપવામાં આવે છે કિલોગ્રામમાં, અને કદ શેમાં માપવામાં આવે છે? તો હમણાં આપણે લખી ગયા મીટર ક્યુબ ની અંદર કદ માપીએ છીએ, રાઈટ? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. જો ભૌતિક રાશિ ઉપરની આવડતી છે તો નીચેની બધી તમે સહેલી રીતે ફટાફટ તમે તૈયાર કરી શકો છો. ફરીવાર કહું છું, ઘનતા એટલે શું થાય? તો કે સમજો કે આ પદાર્થ છે એની અંદર કેટલું દળ સંગ્રહાયેલું છે, આ એનું કદ છે, તેની અંદર કેટલું દળ સંગ્રહાયેલું છે તેને આપણે તેની ઘનતા કહીએ છીએ. બરાબર છે? તો ઘનતા પણ ઘણા બધા ટોપિક તમે ધોરણ 12 સુધી ભણશો ત્યાં સુધી તમારે ઘનતાના મુદ્દાઓ છે વારંવાર આવ્યા કરશે, તો એકવાર તમે શીખી લેશો એટલે તમને સમજાઈ જશે. પાણીની અંદર બરફ નાખીએ તો તમને ખ્યાલ હશે બરફ છે તરે છે, તો પાણીની ઘનતા વધારે છે અને બરફની ઘનતા ઓછી છે એટલે ઉપર તરે છે. બરાબર? તો આ રીતે તમે શીખી શકો છો. દળનું પરિમાણ જે છે આપણને ખ્યાલ હશે, દળ કિલોગ્રામમાં માપે તો કેટલું વાર આવે છે દળ? તો કે એક વખત દળ આવે છે. લંબાઈ કેટલી વાર આવે છે મિત્રો? તો કે 3 વાર. લંબાઈને ઉપર લઈ જશો તો કેટલી થઈ જશે? -3 ઘાત. અને સમય આમાં નથી એટલે 0 ઘાત. ફરીથી હું બોલું છું, દળ એક વખત છે એટલે દળની 1 ઘાત, અને છેદમાં લખાતું નથી એટલે l. લંબાઈ કેટલી વાર આવી? મીટર એટલે લંબાઈ કેટલી વાર આવી? 3. જેને ઉપર લઈ જશો એટલે -3, અને સમયની કેટલી ઘાત થશે? 0. તો આ રીતે ઘનતાનું પારિમાણિક સૂત્ર થશે m1 l - 3 t0, અને દળનું પરિમાણ 1, લંબાઈનું પરિમાણ
-3 અને સમયનું પરિમાણ 0. ત્યારબાદ ઝડપ અથવા તો વેગ, જેને આપણે વેલોસિટી કહીએ છીએ, જે આપણે આગળ પણ શીખી ગયા છે, અંતર ભાગ્યા સમય. અંતર શેમાં માપવામાં આવે છે? મીટરમાં. સમય શેમાં માપવામાં આવે છે? સેકન્ડમાં. બરાબર છે. તો તમે એનું પારિમાણિક સૂત્ર આરામથી બનાવી શકો છો. દળ નથી એટલે 0, લંબાઈ કેટલી વખત છે? એક વખત, અને સમય છે કેટલી વાર છે? એક વાર, પણ ઉપર જાય છે એટલે -1. તો આ રીતે ઝડપ અથવા તો વેગનું પારિમાણિક સૂત્ર થશે m0 L1 t -1. ખાસ જો તમને તેના એકમો આવડતા હશે અથવા તો આ જેના સમીકરણ આવડતા હશે તો તમે ઝડપથી તમે બનાવી શકો છો. અંતર એટલે 1 અને સમય એટલે -1 બરાબર છે. તો તમે ઝડપથી શીખવા માટે ફરજિયાત તમને આ સમીકરણો આવડવા જરૂરી છે, જેથી તમે ભૌતિક રાશિ શીખી શકો છો. ત્યારબાદ આપણે લઈએ છીએ પ્રવેગ. મિત્રો, પ્રવેગ એટલે શું થશે? તો કે વેગમાં થતો ફેરફાર અને એ માટે લાગતો સમય. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર, એ માટે લાગતો સમય. બરાબર છે. તો વેગ ભાગ્યા સમય એટલે પ્રવેગ થશે. એક્સેલરેશન એટલે આપણે એને કહીએ છીએ પ્રવેગ, એ એટલે એક્સેલરેશન. તો વેગ આપણે ઓલરેડી ઉપર શીખી ગયા છો, તો અહીં તમને લખી દઈએ છે વેગનું પારિમાણિક સમીકરણ છે મીટર પ્રતિ સેકન્ડ એટલે વેગ, છેદમાં હજી એકવાર સમય છે એટલે અહીં થશે સમયનો વર્ગ. હું બોલ્યો સમજાઈ ગયું છે? અહીં તમે લખી શકો છો વેગ એટલે અંતર ભાગ્યા સમય, અને સમય બે વખત છે એટલે ફરી વખત મૂકશો સમય. તો અંતરનું પરિમાણ છે મિત્રો આમાં થશે 1 અને સમય બે વાર છે એટલે t ની -2. આ રીતે તમે પ્રવેગ ભૌતિક રાશિને શીખી શકો છો. બહુ જ સહેલી ભૌતિક રાશિ છે. ત્યારબાદ બળ F કોને કહેવાય? F બળ. બરાબર છે. તો સમજો કે આ મારી પાસે કોઈ પદાર્થ છે, તેને m દળનો પદાર્થ છે. કેટલા દળનો પદાર્થ? m. તેને હું બળ લગાડું એટલે m દળનો પદાર્થ ગતિમાં આવ્યો એટલે એનો વેગ બદલાનો. સમય સાથે તેનો વેગ કેવો થયો? બદલાનો. શરૂઆતમાં તેનો વેગ કેવો છે? સ્થિર છે. ત્યારબાદ બળ લગાડતા તેનો વેગ છે સમય સાથે બદલાનો. તો જો તેનો વેગ સમય સાથે બદલે તો પ્રવેગ આવ્યો એમ કહેવાય. તો F આપણે લખીએ છીએ દળ ગુણ્યા પ્રવેગ, અથવા અહીં લખી શકો છો ફાધર બરાબર માં. બરાબર. આ સમીકરણ યાદ રાખશો તો જેથી તમને ઝડપથી બળનું સમીકરણ યાદ આવી જશે. ફાધર બરાબર માં. ફાધર એટલે F અને માં એટલે દળ ગુણ્યા પ્રવેગ. દળ ગુણ્યા પ્રવેગ એટલે ફાધર બરાબર માં. તો દળનું પારિમાણિક સમીકરણ તમને ખબર છે kg લખાય, અને પ્રવેગનું ઓલરેડી તમને ઉપરથી ખબર હોવી જોઈએ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તમે પારિમાણિક સૂત્ર લખશો તો દળ એક વખત આવ્યું, મીટર એટલે લંબાઈ એક વખત આવી, અને સેકન્ડ કેટલી વાર આવી? બે વાર. તો આ રીતે બળનું પારિમાણિક સમીકરણ થશે m1 L1 t -2 ફાધર બરાબર માં. તો આ રીતે તમે ઝડપથી પારિમાણિક સમીકરણ શીખી શકો છો. ત્યારબાદ કાર્ય. કાર્ય એટલે શું થશે મિત્રો? કે હું કામ ક્યારે કરું એમ કહેવાય. કાર્યનો મતલબ કામ કરવું. તો આ પદાર્થ જે છે તેના પર હું બળ લગાડું ને જો પદાર્થ ગતિ કરે તો મેં કાર્ય કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? કાર્ય કર્યું કહેવાય. તો અહીં આપણે લખીએ છીએ કે પદાર્થ ઉપર કાર્ય ક્યારે કર્યું કહેવાય. ફરીવાર તમને સમજાવું છું કે આ પદાર્થ સ્થિર છે, તેના પર હું બળ લગાડું ને જો પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે, અંતર કાપે, તો આપણે શું કર્યું કહેવાય? કાર્ય કર્યું એમ કહીએ છીએ. તો અહીં આપણે લખીએ છીએ કાર્ય એટલે કે બળ ગુણ્યા અંતર. કાપવું અને સ્થાનાંતર પણ કહી શકો છો, અથવા તો અહીંયા લખી દઉં છું બળ ગુણ્યા અંતર એટલે કાર્ય. બળનું ઓલરેડી અહીંયા લખેલું છે, તેની અંદર એક અંતર છે આપણે એડ કરવાનું છે. એક અંતર તો છે, તો અહીંયા થશે kg. બે વખત અહીં અંતર એક ઓલરેડી બળમાં છે, જેમાં એક અંતર ઉમેરી દો એટલે બે વાર થઈ જશે, છેદમાં સેકન્ડનો સ્ક્વેર. અને કાર્યનો બીજો એકમ છે જૂલ. જૂલ નામના વૈજ્ઞાનિકે આપણે કાર્યનો પોઈન્ટ મેળવેલો છે એટલે આપણે એને જૂલ પણ કહીએ છીએ. અને તેનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો અહીં લખી શકો છો kg એટલે કેટલું લખાય મિત્રો? m1. મીટર લંબાઈ કેટલી વાર છે? બે વાર. અને સમય કેટલી વાર છે? બે વાર. પણ ઉપરથી નીચેથી ઉપર જશે એટલે -2. તો આ રીતે આપણે કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર શીખીએ છીએ. પાવર એટલે શું થશે? પાવર p. તો પાવર પણ ભૌતિક રાશિ બહુ જ સહેલી સિમ્પલ ભૌતિક રાશિ છે કે સમય સાથે સમજો આપણે ઘણી એડવર્ટાઇઝ આવે છે, એમાં સેલની એડવર્ટાઇઝ આવે.
એક સેલ છે સમય સાથે ખૂબ અંતર સુધી ચાલે છે અને એક સેલ છે અમુક સમય પછી પૂરો થઈ જાય છે. તો સમય સાથે કયું કાર્ય સૌથી વધારે થાય છે તેને આપણે એનો વધારે પાવર શું કહીએ. બે વ્યક્તિ છે અથવા તો તમને લખવાનું આપે કે ભાઈ મિત્રો તમારે આટલું લખવાનું છે, તો કોઈ મિત્ર છે એ આટલા સમયમાં આટલું લખે છે, કોઈ મિત્ર આટલા સમયમાં નથી ઓછું લખે છે, તો એનો પાવર ઓછો છે. જે વધારે લખે છે એનો પાવર વધારે છે કહી શકીએ છીએ. એટલે પાવર એટલે આપણે લખીએ છીએ કાર્ય ભાગ્યા સમય એટલે પાવર થશે મિત્રો. બરાબર છે. એકમ સમયમાં કયો પદાર્થ કાર્ય કરે છે તેને આપણે તેનો પાવર કહીએ છીએ. તો કાર્યનું પારિમાણિક સૂત્રની નીચે સમય છે, તો અહીં તમે લખી શકો છો પાવરની શોધ છે એ જેમ્સ વોટ વૈજ્ઞાનિકે કરી છે, એટલે આપણે એની યાદમાં વોટ પણ કહીએ છીએ. અને આની અંદર એક સમય એડ કરી દઈએ તો આવી રીતે થશે કેજી મીટર સ્ક્વેર સેકન્ડનો વર્ગ જે હતો તેની અંદર એક સમય નાખી દો એટલે સેકન્ડનો ઘન થઈ જશે. અને બીજોનો એકમ છે વોટ. બરાબર છે. વોટ પણ લખીએ છીએ તો પારિમાણિક સૂત્ર થશે m1 L2 બે વખત આવી સમયની -3 ઘાત. તો આ રીતે આપણે પાવર લખીએ છીએ. ત્યારબાદ આપેલું છે ઊર્જા મિત્રો. તો ઊર્જાનો ટોપિક છે તમે ખાસ જોશો. કોઈ પણ પ્રકારની ઊર્જા હોય, ગતિ ઊર્જા હોય, સ્થિતિ ઊર્જા હોય કે ઉષ્મા ઊર્જા. રિપીટ કરું છું, કોઈ પણ પ્રકારની ઊર્જા, ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા કે ઉષ્મા ઊર્જા, કોઈ પણ પ્રકારની ઊર્જા હોય તો તેનું પારિમાણિક સૂત્ર સેમ ટુ સેમ કાર્યનું છે. એટલે કાર્યનું જે પારિમાણિક સૂત્ર છે તે જ ઊર્જાનું પારિમાણિક સૂત્ર છે અને તેનો એકમ આપણે લખીએ છીએ જૂલ. જે કાર્યનો એકમ લખી ગયા તે જ એનો એકમ થશે અને પારિમાણિક સૂત્રનું સેમ થશે m1 L2 T-2. ઘણા બધા એક્ઝામ્પલમાં પૂછે કે નીચેનામાંથી કઈ બે ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્ર સમાન છે, તો તમે કહી શકો છો કાર્ય અને કોઈ પણ પ્રકારની ઊર્જા હોય તો તેનું પારિમાણિક સમીકરણ સરખા છે. આવી ઘણી બધી ભૌતિક રાશિ છે કે જેના પારિમાણિક સૂત્ર કેવા હોય છે મિત્રો? સમાન હોય છે. બરાબર. ત્યારબાદ આપણે છેલ્લે લઈએ છીએ વેગમાન. વેગમાન એટલે કે p. મોમેન્ટમ. મોમેન્ટમ એટલે વેગમાન થશે મિત્રો. વેગમાન ધોરણ 9 માં શીખી ગયા છો. અહીં તમને માહિતી આપું છું એટલે દરેક મિત્રો છે ખાસ અવલોકન કરશો. વેગમાન પહેલા તો તમને સમજાવું કે કોને વેગમાન કહેવાય. બરાબર. તો તમે ખાસ અહીં આપણે નોંધ કરીએ કે વેગમાન એટલે શું થશે. સમજો કે મારી પાસે એક નાની ગોળી છે. બરાબર છે. આ ગોળી છે. ગોળીને હું મારા પર ફેંકીશ તો મને વાગશે? નહીં વાગે. બરાબર છે. તેનું દળ સમજો આનું દળ છે એ 5 ગ્રામ છે અને તે v વેગથી મારા તરફ આવે છે, મને નહીં વાગે. બંદૂકમાં ચડાવીએ અને જો તેને શૂટ કરવામાં આવે તો હવે વાગશે. તેનો મતલબ કે દળ સરખું છે પણ એકમાં વેગ ઓછો છે અને એકમાં વેગ વધારે છે, તો તેનું વેગમાન વધી ગયું કહેવાય. જેનું વેગમાન વધારે હોય તે આપણને વધારે નુકસાન કરે. તો તેનું સમીકરણ છે મિત્રો થશે વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. દળ ગુણ્યા વેગ એટલે વેગમાન થશે. અને જો તને યાદ રાખવું હોય તો વેગમાન p બરાબર mv થશે. પપ્પા બરાબર માવો. શું બોલાય? સમજવા માટે છે. પપ્પા બરાબર માવો. m એટલે દળ અને v એટલે વેગ. જેનાથી તમને વેગમાન છે મગજમાં યાદ આવશે. વેગમાન એટલે પપ્પા બરાબર માવો. અને બળમાં હમણાં તમને શીખવાડ્યું હતું f બરાબર બળ બરાબર ભાદર બરાબર માં. બરાબર છે. તો આવી રીતે તમે ઝડપથી તૈયાર કરી શકો છો. દળ છે શેને માપવામાં આવે છે? કિલોગ્રામમાં. તો આપણે લખી દઈએ છીએ કિલોગ્રામ. મીટર પ્રતિ સેકન્ડ એટલે વેગ થશે મિત્રો મીટર પ્રતિ સેકન્ડ. તો એનું પારિમાણિક સમીકરણ થશે કેજી. દળ એક વખત છે, લંબાઈ એક વખત છે અને સમય ઉપર જશે એટલે -1 ઘાત. તો આ રીતે પપ્પા બરાબર માવો એટલે વેગમાનનું પારિમાણિક સમીકરણ તૈયાર થઈ જશે. ખૂબ જ સહેલા સમીકરણો છે, પારિમાણિક સૂત્ર છે. તમારે નોંધ કરી અને વ્યવસ્થિત 15 ભૌતિક રાશિ શીખી લેશો. ત્યારબાદ આપણે પછીની ભૌતિક રાશિ નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખવાના છીએ. બરાબર. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. થેન્ક યુ ટુ વોચ. વેલકમ ટુ ફિઝિક્સ.